વાઘોડિયાની અંદર પણ કાળા ડિબાંગ વાદળો બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે। વડોદરાના વાઘોડિયાની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે। અહીં વહેલી સવારથી જ વાઘોડિયા પંથકમાં ધોળે દિવસે એકદમ અંધારપટ છવાઈ ગયો હતો અને ત્યારબાદ ભારે વરસાદ ખાબક્યો। સવારથી જ કાળા ડિબાંગ વાદળો થતા બપોરે ધોધમાર વરસાદ વરસ્યો છે। નગર સહિત તાલુકા પંથકની અંદર પણ સાર્વત્રિક ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ છે। તો તાલુકાના નિમેટા, આજવા, પીપળિયા, ગોરજ, ગુતાલ સહિતના સમગ્ર પંથકની અંદર ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। સમગ્ર પંથકમાં જોરદાર વરસાદ થવાને કારણે રોડ રસ્તા પાણી થઈ ચૂક્યા છે। મુખ્ય બજારની અંદર પણ નદીની જેમ પાણીના વહેણ જતા જોવા મળી રહ્યા છે। તો ભારે ઉકળાટ અને ગરમીથી લોકોને આંશિક રાહત પણ મળી છે। સારો વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે।